નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। દાહોદ જિલ્લાના જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન લલિતભાઈ ભુરિયા દ્વારા દાહોદ બાંસવાડા નેશનલ હાઈવે રસ્તાની આજુબાજુ આવેલ કૂવાની બાજુમાં સેફ્ટી ગાર્ડ લગાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રીને ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેમાં બાંસવાડા નેશનલ હાઈવેના બાજુમાં આવેલ તમામ કૂવાઓ ઉપર સેફ્ટી ગાર્ડ લગાવવા બાબતમાં અરજી કરાઈ હતી। અરજીમાં જણાવ્યા અનુસાર દાહોદ બાંસવાડા નેશનલ હાઈવે પર આવેલા રોડની આજુબાજુમાં ઘણા ખુલ્લા કૂવાઓ આવેલા છે, જેમાં અવારનવાર અકસ્માત થતા હોવાથી કૂવાની બાજુમાં સેફ્ટી ગાર્ડ લગાવવા તેવી અરજી દાહોદ જિલ્લાના કલેક્ટરને કરવામાં આવી હતી। રિપોર્ટર કલ્પેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, દાહોદ। હવે એ રોડ ઉપર બંને સાઈડ ઉપર ખુલ્લા કૂવા આવેલા છે અને ખુલ્લા કૂવાને લીધે અનેક વખત મોટા અકસ્માત થયા છે। ત્યારે આ ખુલ્લા કૂવાની બાજુમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવે તો આ દાહોદ જિલ્લાની અંદર મોટાભાગના આદિવાસી વિસ્તાર હોવાથી આ વિસ્તારની અંદર અવર જવર વધારે હોવાથી આ મેઇન રોડ હોવાથી આ બંને સાઈડ ઉપર જે ખુલ્લા કૂવા છે કૂવાની ઉપર સેફ્ટી ગાર્ડ લગાવવા માટે સ્થાનિક લોકોની રજૂઆત હોવાથી માનીને કલેક્ટર સાહેબશ્રીને મેં કાલે લેખિત રજૂઆત કરી છે અને એ કામ માટે અમે કલેક્ટર સાહેબશ્રીનું ધ્યાન દોર્યું હતું। આ કામ ટૂંક સમયમાં થઈ જાય તેવી અમે રજૂઆત કરી છે। તો આ ગાર્ડ લગાવવાથી તમામની સુરક્ષા થશે અને જે મોટો અકસ્માત થવાના છે એ બચી જશે એવી સૌને અમને ખાતરી છે। તો આ કામ સેફ્ટી ગાર્ડ વહેલી તકે લગાવે તેવી કલેક્ટર સાહેબને અમે નમ્ર વિનંતી કરી છે। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। તમારું શુભ નામ? ભુરિયા લલિતભાઈ મગનભાઈ।